હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો। તો મેં અહીંયા શક્કરિયા લીધા છે। તો આપણે શક્કરિયા ઉપર પહેલાં તેલ લગાવી દઈશું। બધા શક્કરિયાને આપણે તેલ લગાવવાનું છે। અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એની પર પણ આપણે તેલ લગાવવાનું છે ડીશ ઉપર। હવે બધા શક્કરિયા આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું। 5 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાના છે। તો તમે જોઈ શકો છો આપણા શક્કરિયા તૈયાર થઈ ગયા છે। તો આપણે શક્કરિયાને હવે બહાર કાઢી લઈશું। હવે આપણે ફોલી લઈશું ઉપરથી। આપણે એક છીણી લઈ લઈશું, એની પર આપણે બધા શક્કરિયાને આપણે છીણી લેવાના છે। અને આ રીતનું આપણે છીણ તૈયાર કરી લઈશું। એક પેન મૂકી દઈશું, એની અંદર આપણે એક ચમચો ભરીને ઘી નાખવાનું છે અને ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે નાખી દઈશું ડ્રાય ફ્રૂટ્સ અને આપણે એને થોડી વાર માટે શેકી લઈશું। શેકાઈ જાય એટલે આપણે બહાર કાઢી લેવાનું છે। આપણે ઘીની અંદર આપણે નાખી દઈશું હવે શક્કરિયા અને મીડિયમ લો ફ્લેમ પર જ આપણે શક્કરિયાનો છીણીને આપણે જે માવો બનાવ્યો હતો એ આપણે અંદર નાખી દેવાનું છે। એકદમ ધીમા ગેસે આપણે શેકતા જઈશું અને કન્ટિન્યુ આપણે 5 મિનિટ માટે શેકવાનો છે। બધું શેકાઈ ગયું છે, ઘી ઉપર આવી ગયું છે। તો આપણે એની અંદર નાખી દઈશું 1 વાટકી ખાંડ, એની અંદર ઇલાયચી પાવડર નાખી દઈશું અને દ્રાક્ષ નાખી દઈશું આપણે અને ડ્રાયફ્રૂટ નાખી દઈશું થોડું અને બધું મિક્સ કરી લેવાનું છે આપણે પહેલાં। અહીંયા મેં 1 કપ દૂધ લીધું છે, એ આપણે અંદર નાખી દેવાનું છે। આપણે ગરમ જ દૂધ લેવાનું છે અને હવે આપણે ફેરવતા જઈશું। બરાબર મિક્સ કરવાનું છે, દૂધ બળી જાય ત્યાં સુધી મિક્સ કરીશું આપણે। તો તમે જોઈ શકો છો આપણો શીરો તૈયાર છે। તમારે જેટલો ઢીલો ને એવો રાખવો એ પ્રમાણે તમે રાખી શકો છો। તો આપણો શીરો તૈયાર છે। તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।